મિત્રો સ્વાગત છે આપણે એક નવા બ્લોગમાં। તો મિત્રો અત્યારે સવાર પડી ગઈ છે, આપણે નહીં ધોઈને કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છીએ અને રાતે લગભગ આપણે 4 વાગે આવ્યા હતા અને વરસાદ મિત્રો રાતે એટલો બધો પડ્યો ને કે આપણે હેરાન થઈ ગયા હતા બહુ જોરદાર। રામુભાઈ રેડી થઈ ગયા છીએ, તૈયાર સ્કૂલમાં મૂકી ગયા આપણે એની પછી જઈએ આપણે દુકાને, કારણ કે દુકાને 3-4 દાડાથી મિત્રો બેઠા નથી। તો બનાવી રહેજો આપણા બ્લોગમાં। હા खाली सेव ज नाश्ता खाली सेव ज हाँ तो गाइस आया है रामदेव ले नाश्तो कर। बोलो विशाल भाई तबीयत कोनी कोई कहूँ तो कह दो हमारे गाइस ने कोई कहूँ कह दो उज्जैन जो वो जोरदार पब्लिक है। पब्लिक केवी હતી યાર વાત જ છોડો, મોત આવી ગઈ। ચલો ગાઈસ જઈએ હવે રામદેવનો નાસ્તો લઈ। ચલો ગાઈસ નાખી છે આપણું જમી લઈએ પહેલાં આપણે। ફાઇનલી ગાઈસ આવી જાય છીએ રામદેવની સ્કૂલમાં રામદેવના લેવા માટે। અહીંયા છોકરા નાસ્તો કરે છે, જો રિસેટ પડી હા तो चलो रामदेव ने लिए आइए पहला। चलो मित्रों रामदेव ने लिए बहुत दारा आया है। तो गाइस जइए छे મહેસાણા કે આપણે પૂરા માટે ઉભા છે। કેટલા કરો ખોલના 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 મોમો પચાન કરી દે આ ફોને લઈ લે। પચાનું નહીં હોવાનું જોવા લે। ચલો ગાઈસ પેલો પૂરાઈ દઈએ કાલ આપણે। ગાઈસ વિહાર ચોકડી આવી જાય પહોંચી જાય છે રિટર્નમાં। આપણે એને ભૂખ લાગી છે, અહીંયા ચા પી લીધી અમે। રામુબેન પકોડી ખવડાવવાની છે, તે આગળ જઈને ખાઈ લેજો। હા સોળી મૂકા આપણી ચોકડી ઉપર, હા આ પીલભાઈ આપણે હર્ષદ કાકાવાળી। ચલો મિત્રો અહીંયાથી નીકળીએ હવે આપણે ઘર માટે। ચલો ભાઈ ઓય ઓય तो गाइस विजापुરમાં આવી ગયા છીએ આપણે। સ્વામિનારાયણનું મંદિર ગાઈસ અમારે। ચલો હવે જઈએ આપણા ઘરે। ગાઈસ આપણે તો ઘરે આવી ગયા છીએ। અહીંયા રામભા અમારા ખેતરમાં આવી ગયા છીએ, વળકાને અમારા ભેંસ દોવાય છે। આ બાજુ અમારા શાકભાજીની તૈયારીઓ એટલે રોધવાની તૈયારીઓ તો અહીં। આ બાજુ પિનલબેન માથોર આવી છે અને છોકરો અંદર છે। તો ચલો મિત્રો આપણે ફ્રેશ થઈને પછી આપણે આજે જવાનું છે જમવા માટે। ચાલો રોટલી કરે સોરી જા રોટલી કર। તારા બુ તારે જમવા આવવાનું હોય કે જમવા નહીં આવવાનું કેમ તો હોય નહીં ખાવું જમવા નહીં આવવું રે કેમ? હા કેમ આનો ભાઈ બહુ રીક્ષા તૈયાર તમે એવું કરો હો રામુ તા પપ્પા લુગડા ગોવાઈ છે મલક નહીં
હું તો આ પહેરે લઉં. જો આવા પહેરી લોઈ આટલી બધી વિચારે. બીજા કોક ના નહીં અનોઈ તો ગાઈસ આવે છીએ જમવા માટે. આવનનો જમણવાર ચલો છે. જમવાનું પહેલા જમી લઈએ. હા હા હું બોટલના ફોટલના ધંધા કર્યા છે. હા, હું. તો ગાઈસ આપણે તો જમવાનું જમી લીધું છે. એક 250 રૂપિયા દરજી અજોતીબેન ઠાકરસિંહ તરફથી મળેલ છે.